રાજ્યમાં વાતાવરણ અચાનક પલટો ખાઈ રહ્યો છે। થોડીક વાર ગરમી થઈ રહી છે તો થોડીક વાર પવનો ઠંડા ફૂંકાઈ રહ્યા છે તો થોડીક વાર કમોસમી વરસાદ એટલે કે ઝાપટા વરસાદના પડી રહ્યા છે। શું જે ચોમાસાની વાત કરવામાં આવી હતી કે વહેલું ચોમાસું આવશે કે કેમ તેને લઈને આજે વાત કરીએ તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદને લઈ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી છે કે જ્યાં હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદની અંદર મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું આજે નોંધાય તેવું પણ શક્યતા છે તે દેખાડવામાં આવી હતી અને 39 થી 40 ની વચ્ચે આજે તાપમાન નોંધાયું છે। સાથે જ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ચોમાસું 29 જૂન સુધીમાં દિલ્હી પહોંચવાની ધારણા જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પશ્ચિમી રાજસ્થાન અને એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાય છે। એ સિવાય 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહીમાં ફેરફાર જોવા મળી શકે છે। જ્યારે 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આજે રાજ્યના અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ, ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે ઉત્તર ગુજરાત અને એ જે પ્રદેશ છે એ તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરમાં અલગ અલગ સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાતના પ્રદેશ તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાશે, જ્યારે સાંજે અને રાત્રે ગાજવીજ સાથે આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। ડાંગનું ગિરિમથક સાપુતારામાં ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો। ધુમ્મસ અને વરસાદથી ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા, જેના પગલે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો બીજી તરફ ચોમાસાની ઋતુમાં સાપુતારા પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય છે, ત્યારે અહીં લોકો ટ્રેકિંગ કરવાનો આનંદ પણ માણતા હોય છે। આ સાથે ચોમાસામાં વરસાદ પડતા જ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। વરસાદની આગાહીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશેની માહિતી આપવાની છે, જેમાં ખાસ અત્યારે આપણે વાત કરવાની છે વરસાદની, કેમ કે વરસાદને લઈને દરેક ખેડૂત ભાઈઓ છે ક્યાંય ને ક્યાંય ચિંતિત છે। ઘણા બધા મિત્રો છે એવી ચિંતામાં છે કે હજુ કેટલા દિવસ વરસાદ ચાલશે, તો ઘણા બધા એવી રીતે પણ ચિંતિત છે કે હવે વરસાદ ક્યારે આવશે। આ તમામ વાત વિશે આપણે જે માહિતી આપવાની છે, આમ જોવા જઈએ તો અરબ સાગરની અંદર એક જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી, જેને કારણે કેરળ હોય, કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય કે મહારાષ્ટ્ર હોય, તમામ ભાગોની અંદર સમય કરતા નૈઋત્યનું ચોમાસું વહેલું પહોંચી ગયું છે। ત્યારે આ તમામ જગ્યાએ ચોમાસું આગળ ચાલતું હતું, ત્યારે ઘણા બધા મિત્રોને એવી એક અપેક્ષા હતી કે જેમ અન્ય રાજ્યોની અંદર ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું છે, કદાચ ગુજરાતમાં પણ સમય કરતા વહેલું આવશે। ત્યારે અમે પહેલેથી જ આપને જણાવતા આવ્યા છે, આમ તો વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ અમે આપણે જણાવેલું છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે થોડુંક લેટ થઈ શકે છે। જે રીતે કેરળમાં ચોમાસું આવ્યું ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવી જાય। વચ્ચે ક્યાંય ને ક્યાંય મોન્સૂન બ્રેક જેવી કન્ડિશન જોવા મળી શકે છે। એ જ મોન્સૂન બ્રેક કન્ડિશન છે એ હવે 24 થી 36 કલાકની અંદર આપણે મહારાષ્ટ્રની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ચોમાસું છે 24 થી 36 કલાકની અંદર નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે
પૂરેપૂરી દેખાઈ રહી છે, કેમ કે જે અરબ સાગરની અંદર જે વરસાદી સિસ્ટમ હતી, આ સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચી ગયું, પણ હવે ધીમે ધીમે એ સિસ્ટમ નબળી પડીને વિખાઈ રહી છે. એટલે મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 2-3 દિવસથી જે અતિ ભારે વરસાદો પડી રહ્યા છે, અનેક જગ્યાએ રત્નાગીરી હોય કે સાંગલી સતારા હોય અથવા તો જે મુંબઈના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર જે સામાન્ય કરતા વધારે વરસાદો છે એ છેલ્લા 2-3 દિવસની અંદર નોંધાયા છે. પણ હવે ત્યાં પણ વરસાદમાં ઘટાડો આવશે ને હવે ચોમાસું ત્યાંથી આગળ વધતું રોકાઈ જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિસ્ટમ અત્યારે વિખાઈએ પછી બીજી કોઈ અન્ય સિસ્ટમ અત્યારે નવી સક્રિય થતી દેખાતી નથી, એટલે નૈઋત્યનું ચોમાસું છે હમણાં નિષ્ક્રિય થશે, ચોમાસું આગળ વધશે નહીં. પણ આ એક ચોક્કસથી છે કે વરસાદો છે ગુજરાતના છૂટાછવાયા અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે, જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો છેલ્લા 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જે વરસાદો જોવા મળ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના જે દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર વરસાદો જોવા મળ્યા છે. હજુ આજે 28 તારીખ છે, આમ તો 28 તારીખ સુધી આપણે આગાહી પણ હતી કે 28 તારીખ સુધી વરસાદો પડશે, એ વરસાદો પડ્યા છે. આ વરસાદોને કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થયું છે અને હજી પણ 1-2 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. જોકે હવે પછીના ઝાપટા હશે એકદમ છૂટાછવાયા હશે, કોઈ ગામમાં હશે, કોઈ ગામમાં નહીં હોય. એક ગામમાં હશે તો એનાથી 5 કિલોમીટર આગળના ગામમાં કદાચ ન પણ હોય. આ પ્રકારના 1-2 દિવસ સુધી હજુ ઝાપટા જોવા મળી શકે છે. બાકી ઓલ ઓવર હવે જે વાદળછાયું વાતાવરણ છે એ પણ ધીમે ધીમે ખુલ્લું થશે, આકાશ ચોખ્ખું થશે અને ધીમે ધીમે તાપમાન પણ ઊંચું આવશે. જોકે સામાન્ય કરતા અત્યારે પવનની ઝડપ છે એ થોડીક વધારે ચાલી રહી છે. એ પવનની ઝડપમાં પણ હવે આગળ 2, 4 કે 5 દિવસની અંદર ઘટાડો પણ નોંધાશે, જેની માહિતી પણ આપણે વેધર ટીવી ઉપર એક એક્સ્ટ્રા વિડીયોની અંદર આપણે આપી ચૂક્યા છે. ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે એ પવન વિશેની વાત કરી હતી. પણ હમણાં કોઈ નૈઋત્યનું ચોમાસાને કારણે કોઈ મોટો વરસાદ થાય કે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી, જે અમે વારંવાર આપને જણાવતા હતા. હવે જૂન મહિનો ચાલુ થશે 2 દિવસની અંદર, એટલે જૂન મહિનાની અંદર પણ છૂટા છવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે. કોઈ મોટો વરસાદ થાય તેવી અપેક્ષાઓ રાખવાની નથી. નૈઋત્યના ચોમાસાની વાત છે તો બની શકે કે લગભગ 15 જૂન સુધી તો નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં નહીં આવે. એ પછી પણ કદાચ લેટ થઈ શકે, એ પછી 18 તારીખ આવે, 20 તારીખ આવે અથવા તો 22 જૂને પણ આવી શકે. પણ હમણાં નજીકના સમયમાં નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરે તેવા કોઈ પરિબળો સક્રિય નથી. હા, અચાનક કોઈ એવી સિસ્ટમ બનશે ને હવામાનમાં ફેરફાર થશે અને નૈઋત્યનું ચોમાસું જો આપણે આવવાનું હશે તો ચોક્કસથી એની માહિતી આપવામાં આવશે. પણ અત્યારે કોઈ એની અપેક્ષા રાખવાની નથી, જેથી કરીને ખાસ અમે વારંવાર ખેડૂત ભાઈઓને આ અપીલ કરતા આવ્યા છે કે ભાઈ ભલે કેરળમાં વહેલું આવ્યું, મહારાષ્ટ્રમાં વહેલું આવ્યું, કર્ણાટકમાં વહેલું આવ્યું, પણ ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ નથી. જે મોન્સૂન બ્રેકની અમે વાત કરતા હતા એ મોન્સૂન બ્રેક છે હવે 24 થી 36 કલાકની અંદર એની જાહેરાત થશે. હવામાન વિભાગ હોય કે અન્ય સંસ્થા હોય, તમામ તરફથી એ જાહેરાત કરવામાં આવશે કે મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. જોકે આ મોન્સૂન બ્રેક છે એ ગયા વર્ષે પણ આપણે જોવા મળ્યું હતું, એના આગલા વર્ષે પણ જોવા મળ્યું હતું. અનેક વખત આપણે જે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોતા હોય છે એ જ મુજબની મોન્સૂન બ્રેકની કન્ડિશન હવે ચાલુ થશે. જે છૂટાછવાયા વરસાદો ચાલી રહ્યા છે એ થોડા દિવસમાં બંધ થશે, પછી રાબેતા મુજબનો ઉનાળો જ આપણે રાબેતા મુજબ જોવા મળે તેવું એક અનુમાન છે. તો ગુજરાતમાં 34 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે. 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ભરૂચમાં પણ અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાંસોટમાં 2.32 ઇંચ, નેત્રંગમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ભરૂચમાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળમાં 1.65 અને ઓલપાડમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભરૂચના વાલિયામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે ચોમાસાના મુખ્ય ક્ષેત્ર એટલે કે જેના દેશમાં મોટા વરસાદ આધારિત કૃષિ વિસ્તારોનો સમાવેશ થાય છે એમાં સરેરાશથી વધુ વરસાદ પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે જૂન મહિનામાં સરેરાશ કરતા 108% વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો જૂન મહિનામાં જ ખરીફ પાકની વાવણી પ્રક્રિયા શરૂ કરી છે. સાથે જ ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટી રાહત મળશે. તેમણે કહ્યું કે જૂન મહિનામાં સરેરાશથી વધુ વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. જોકે ભારે વરસાદને કારણે દિવસ દરમિયાન ભેજ વધુ રહેશે ને સામાન્ય લોકોને વધુ ગરમીનો અનુભવ થશે. પણ
ચોમાસું 29 જૂન સુધીમાં દિલ્હી પહોંચે તેવી પણ ધારણા છે. દિલ્હીમાં ચોમાસા અંગે આઈએમડીએ કોઈ આગાહી જારી કરી નથી, પણ આઈએમડી અનુસાર દિલ્હીમાં ચોમાસાના આગમનની અંદાજિત તારીખ 29 જૂન છે. આ વખતે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 8 દિવસ પહેલા કેરળ પહોંચી ગયું છે અને હવે તે દિલ્હી પહોંચવાની રાહ જોવાઈ રહ્યું છે. જોકે આઈએમડીએ સ્પષ્ટ કહ્યું છે કે કેરળમાં ચોમાસાના વહેલા આગમનના આધારે એવી આગાહી કરી શકતી નથી કે દિલ્હીમાં પણ ચોમાસું વહેલું પહોંચી શકે. તમારી આસપાસ કેવો માહોલ છે અને કેવું વાતાવરણ છે, વરસાદ છે કે કેમ, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો ને. નીચે અમારા નંબર આપેલા છે વોટ્સએપના. તમારા આસપાસ એવા કોઈ દ્રશ્ય સર્જાય, પાણી ભરાયા હોય, વરસાદ આવતો હોય તો એ નંબર પર અમને વોટ્સએપ કરી દેજો, જેથી કરીને જન સુધી માહિતી પહોંચાડવાના પ્રયત્ન કરીએ કે ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડ્યો છે. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. મને આપો રજા. નમસ્કાર.